આજે દ્વારકાની ભૂમિ પર શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ નિમિત્તે જ્યારે ભવ્ય સંતવાણી લોક ડાયરાનું આયોજન થયું છે, એમાંય આટલો માનવ મહેરામણ, પબ્લિક લાખો પબ્લિક હોય ડાયરામાં, કાર્યક્રમોમાં, પણ આજ અહીંયા જેટલા છે ને એટલા માણસ છે, એટલે અમને મજા આવશે. કારણ અને બીજું, તમામ કલાકારોએ ખૂબ આનંદ કરાવવાના છે તમને. બાપુએ ધૂનની મોજ કરાવી, ત્યારે એકવાર જ્યારે જેના સાનિધ્યમાં બેઠા છીએ એને એકવાર જોરદાર જય બોલાવીએ. બોલ દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ભાગવત ભગવાન કી, ગોપાલગીરી બાપુની, ચામુંડા માત કી, બહુસર માત કી, નમઃ પાર્વતી પતે, હર હર મહા, હર હર મહા, હર હર વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ, શુભ કાર્યેષુ સર્વદા. મનોજવમ મારુતતુલ્ય વેગમ, જીતેન્દ્રિયામ બુદ્ધિમતામ વરિષ્ઠામ, વાતાજનંદમ વાનરયુધ મુખ્યમ, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મારી ચિંતા વિઘ્ન વિનાશની, અને માતુ કમલા સની પણ વિસહતી માતુ હંસ વાહિની, અને માતા તું હમે દે હુસુમા. દુઃખ હરણી માતુ કુળ દેવી, અને માતુ કરણે કરને સહા, પણ જાહેર જુગમાં માતુ જોગણી, અને માતુ પ્રગટ પીઠણિયા. પણ જોને પણ રમતા ભમતા બાળ ચોરુડા, અને માત કોક દે આ ઘાય નીકળી જા.
પણ આ જનની વાહે અરે માત ખબરોય લેવાય ખોડિયા પણ આ જનની વાહે અરે એ તો ખબર લેવાય માં ખોડિયા પણ જોને લંકા પટ ચોરું બને અને માત મેલે નહીં માયા એજ ખોળલે ખેલવા બાળને માવડી આજ તરસોડ જોગ માયા એજ ખોળલે ખેલવા બાળને માવડી આજ તરસોડ જોગ પણ ચતુરાઈ કીધું ખેલ ચાકણા અને અમે માધાય બારણીએ પણ એ માયો હોય જવું ભયમ તણી મારી રંગ રે પૂરને આજ રવે છે શાંતિ કરણ જગ ભરણ અને મારી ધડણ ધડાઈ ભવકા એ મારી બેળા માણજે એ મારી આળો નળ ફરે વાદળ ફરે અને આજ ફરે નદીના પૂર પણ મારા સુરા બોલ્યા નવ ફરે ભલે મયું ગઈશું હનુમાન કેરું નામ જપતા ધોરી મસ્તક જાય છે કામો કીધા રાઘવ કાણા કરો ઘર પૂજાય છે કામો કીધા રાઘવ કાણા કરો ઘર પૂજાય છે ધૂપ કે દિયો જળી દ્વારકાધીશના સાનિધ્યમાં વિશ્વાનંદી માતાના મુખેથી ગંગાના ધોધ જેવી વાણી વહી રહી છે અને હું તમે એનો લાભ લઈ રહ્યા છીએ અને બહુ મોટી વાત છે કે આપણી આ ધરતી ઉપર કંઈક આવા સત્કાર્યો થતા હોય આવા કંઈક ભજન સંતવાણીના કારણ કે આ સંતોની ભૂમિ છે સુરાની ભૂમિ છે આ કોઈ માય કાંગલાની ભૂમિ નથી અને આ ભક્તિ કરવી આજે
કથા કરવી, આ જે ધાર્મિક કાર્યો કરવા એ કોઈ માય કાંગલાથી ન થાય, આ તો સુરાથી થાય. અને આવા જે કાર્ય માતાજી અને શિવકુંજ આશ્રમ પરિવાર જે તમે બધાય કરી રહ્યા છો, એક વાર તમારા બધાની જોરદાર તાળીઓના ગડગડાટથી જય બોલાવી. અને આ બાજુ જે ભાઈઓ બેઠા છે ને એમને કહું છું, બહેનોને એકવાર જોરદાર તાળીઓની ગડગડાટથી વધાવો. એટલા બધા બહેનો બેઠા તો અવાજ નથી આવતો. બોલો શાંતિથી બેઠા, ને બે બહેનો બેઠા હોય તો તમારો વારો ન આવવા દે. પણ આ તો હાસ્યની વાતો શૈલેષભાઈ ખૂબ કરવાના છે. પણ જ્યારે હું તમે અહીંયા ભેગા થયા હોય, કઈક જ્ઞાનની વાત, કઈક સંસ્કારની વાત લેતા હોય, અને ઘણા એમ કે ભાઈ હવે એમાં ક્યાં જ્ઞાન ઉતરી જવાનું છે, પણ ખાલી તમે અહીંયા આવીને બેઠા હો ને તો એનો ફાયદો થયો. એક નાનકડું ઉદાહરણ કહો કેવો ફાયદો થાય. એક ભાઈ કથામાં કે કોઈ જે જાય જ નહીં, કથામાં ક્યાંય ન જાય, પરાણે કોઈ એને ઢહડીને મૂકી આવ્યા છે કથામાં, આવીને થાંભલીને ટેકે બેસી ગયા. આવીને બેઠા ને કથા પૂરી થઈ એટલે ઘેરે જઈને પાછા હુઈ ગયા. સમજ્યા? પછી કોકે એને પૂછ્યું રસ્તામાં કે ભાઈ કથામાં જ તે કર્યું, હું કાંઈ કર્યું નહીં. કે ગયા, બેઠા, ઉભા થયા, ભાગ્યા. એને કઈ કર્યું જ નતું. આવીને કથામાં બેઠો, પછી પૂરી થઈ એટલે ઉભો થઈને ઘેરે વહી ગયો. કથામાં શું કર્યું કે ગયા, બેઠા, ઉભા થયા ને ભાગ્યા. આ એના મગજમાં ઘૂસી ગયો. ઊંઘમાં બોલવા માંડ્યો. ગયા, આવ્યા, બેઠા, ગયા, ભાગ્યા, આવ્યા, બેઠા, ગયા, ભાગ્યા. આ ઊંઘમાં બકબક એને ઉપડી ગયો. એમાં રાતે એની ઘરે ચોર આવ્યા. ચોર આવ્યા ને ચોરી કરતા ને આ ઓલો બકતો છે. આવ્યા પેલા ચોરે દરવાજો ખોલી ને ત્યાં બોલ્યા આવ્યા. ઓલા ચોર ને એમ કે આનો ભાળી ગયો હોય કે આપણને. ત્યાં ઓલા ચોર આમ લપાઈને બેસી ગયા, બાવણા નાડે લપાઈને બેસી ગયા. તો કે જો બેઠા. એટલે ચોર ઉભા થયા. એ કે ઉભા થયા. ચોર કે આ ભાળી ગયો છે, ભાગો. એટલે ભાગ્યા. કે ભાગ્યા. આટલો ફાયદો જો બોલો. કથામાં જવાથી ફાયદો તો થાય જ તે, ભલે જ્ઞાન ન ઉતરે પણ કાંઈક ને કાંઈક ફાયદો થાય. પણ એને તમારે કયા વિચારથી લ્યો છો, કારણ કે બે પાસા હોય, પોઝિટિવ હોય. એક ભગત હતા, ખૂબ જ ભક્તિમાં લીન થઈ ગયેલા, ભગવાનની એટલી ભક્તિ કરે, આખું ગામ એને કે તું ગાંડો છો, તું ગાંડો, એટલી બધી ભક્તિ ઘરમાં. એ કે તું તારા ઘરનું ધ્યાન રાખ ને, આ તારા બૈરી છોકરા ભૂખ્યા મરે છે. પણ એ ભક્તિમાં એટલા લીન થઈ ગયેલા. અને એમાં એકવાર રાત્રે સત્સંગમાં ગયા. સત્સંગમાં ગયા, કોઈ દે એના ઘરના પરિવારના સભ્યો ન લઈ જાય. પછી એને ઘરવાળીને સમજાવ્યું કે તું મારી યારે ક્યારે સત્સંગમાં આવતી નથી, રોજ મને મેણા ટોણા મારે છો તું. એકવાર તું આવે ને સાંભળે તો તને ખ્યાલ આવે કે ભક્તિ, સત્સંગ, સંતવાણી ડાયરો હું છે એ ખબર પડે. એટલે ઓલા બેન કે હાલો ને હું જાઉં, આ બહુ વાતો કરે છે ને. છોકરાને લઈ ગયા, બધું આખું ઘર ઉપડ્યું સત્સંગમાં. સત્સંગમાં ગયા ને પાછળથી એનું ઘર હળગ્યું. ઘર હળગું, ઘર સામગ્રી બધું, એક બળદ ગાડું બધું હળગી ગયું. અને ઘેરે રહ્યા, ઘેરે કોકી ગયા સત્સંગમાં, એ ભગતડા કે તું અહીંયા બેઠો, તારું ઘર આખું હળગી ગયું. જો બહુ ભક્તિ કરે છો ને કે ભગવાને કેમ તારું ધ્યાન ન રાખ્યું. આપણી જેવા તો મગજમાં ઉતરી જવા, હાચું આ ભક્તિ ન કરાય કે આ ભગવાને મારું કાંઈ ઘરનું ધ્યાન ન રાખ્યું. એને કીધું ભાઈ ને ઘર ભલે હળગી ગયું, અમે સત્સંગમાં બેઠા હતા ને બધા બચી ગયા ને. કે ભક્તિ કોઈ પણ જગ્યાએ જાઓ, બે પાસા હોય, પણ તમે કયા પાસાથી વિચારો છો એ અલગ વસ્તુ છે. પણ આવી સત્સંગની, સંતવાણીની, જ્ઞાનની વાતો હોય ને એ આપણે અહીંયા કાઠિયાવાડની, આપણી સૌરાષ્ટ્રની, આપણી આ ધરતી ઉપર થાય છે. વિદેશની ધરતીની તો વાત જ જવા દો. બીજા રાજ્યમાં તમે વયા જાઓ, મહારાષ્ટ્ર, યુપીમાં તમે વયા જાઓ તો ત્યાં આખી વાત ફરી જાય. આપણે અહીંયા આપણી ધરતી ઉપર અહીંથી જાઓ, આ દ્વારકાધીશના મંદિરથી તમે જામનગર રોડે ચડો તો 2 ડગલા હાલો એટલે તમને એક મંદિર જોવા મળશે. બીજા 2 ડગલા હાલો એટલે તમને એક દેરાસર જોવા મળશે. બીજા 2 ડગલા હાલો એટલે એક ભોળાનાથનું મંદિર, એક અન્નક્ષેત્ર જોવા મળશે. આ આપણી ધરતીની તાકાત છે. તમે મહારાષ્ટ્ર, યુપી વ્યા જાઓ એટલે 2 ડગલા હાલો એટલે એક દારૂની દુકાન જોવા મળશે. બીજા 2 ડગલા હાલો એટલે એક બિયર બારની દુકાન જોવા મળશે. ન્યા ભક્તિ કે એવું કઈ એટલું બધું છે નહીં. આ તો કાઠિયાવાડની ધરતી, એટલે ભગવાનને ક્યાંથી અહીંયા લાંબુ થઈને આવું, અહીંયા આવવું પડ્યું. મારી ને તમારી આ ધરતીની તાકાત છે. એટલા માટે આપણા કવિઓ લખે છે કે અલગ તાસીર છે આ ધરાની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. શોધો જ્યાં શબ્દો આખી સહિતા નીકળે, અને ખોદો જ્યાં કૂવો આખી સરિતા નીકળે. અને હજુ પણ ઝળકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખાઓ,
કે જ્યાંથી આજે પણ રાવણ જેવા બીતા બીતા નીકળે હે અને જનક જેવા આવી જો આ ધરતીમાં હળ હાકે ને તો હજી આ ધરતીમાંથી માં સીતા નીકળે ઈ આ ધરતીની તાકાત છે એટલે કહે છે કે રણછોડને પણ છોડવું પડ્યું હે રણછોડને પણ છોડવું પડ્યું કારણ કે આ ધરતીમાંથી હજી ભીષ્મ પિતા નીકળે આ ધરતીની તાકાત ઉપર મને તમને જન્મ મળ્યો છે અમૂલ્ય અવસર છે અમારે હબીબ માળી પધાર્યા છે અહીંયા ખૂબ જ માય ભક્ત છે આ તો વખાણ કરું ને તો અતિરેક થાય પણ અમે કહીએ નહીં ને તોય અમારી કળા લાગે હબીબ માળીને તો લગભગ મોટા ભાગના ઓળખે છે એક મુસલમાનનો દીકરો એમ કહેવાય કે મામાં કેટલી આસ્થા છે નાના બોરુથી માંડી અને આજુબાજુના ગામડામાં એમને આપણા હિન્દુના મંદિરો બંધાવેલા છે હે આ હબીબ માળી અને એની ઘરે અમે માતાજીના દર્શને ગયા હતા અને માતાજીનો મહાકાળી માતાનો મઠ છે ત્યાં 365 દિવસ હવન થાય બોલો અને એના માટે એક બ્રાહ્મણ રાખેલો છે અને 365 હવનનું કામ કરવાનું એવા માય ભક્ત હબીબ માળીને આપણે એકવાર જોરદાર તાળીઓના ગડગડાથી વધાવી લઈએ જ્યારે આવી બધી લોક ડાયરાની સંતવાણીની મારી વાત હાલતી હોય કારણ કે સમય બહુ ઓછો છે કલાકારો રાત ઓછી છે ને વેહ જાજા છે અમારે કલાકારો જાજા છે પણ બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપાના ખેસ બદલે પણ લખડ ન જાય લાખા લગભગ આપણે બધા કાઠિયાવાડના છે આપણે ઉમરાળા ધોળા આપણે જાળિયા બાજુના છે ને લગભગ બધાય આપણે કાઠિયાવાડની ભાષા અલગ છે મહેસાણા બાજુ હોય જાય ને એની ભાષા પાછી અલગ હો હા મહેસાણા બાજુ એક શબ્દ વધી જાય આપણે પાણી કહી છે કે પાણી સમજ્યા આપણે મામા કેવી છે કે મોમાં એક એનો લીટો ઘરનો ઉમેરે એમાં અમે માડી નીકળ્યા કાલ રાતે નારી છોકરી અમે ઉભા રહ્યા ચા પીવા ઉભા રહ્યા ને નારી છોકરી ઓલા હોટલ વાળા પાસે બેઠા હતા ત્યાં એક મહેસાણા વાળાની ગાડી આવી ઓલા ભાઈ કે ભાઈ પાણી આપો મૂંઝાણો ઓલો હોટલ વાળો કાંઈ કે અડધી ચા હોય કા આખી હોય આ પોણીનું માપ તો હજી કે અમે નથી બનાવ્યું કે નહીં પોણી આલો કે ભાઈ આખી માગો ને અડધી માગો પોણી નહીં મળે અને કહેતા હોય મફત ભાઈ જો મારા બગદાણામાં 24 કલાક ચાલુ હોય કે નહીં મને પોણી આલો એ આખી અડધી પોણીની રમત હાલતી હતી એટલે હું ગયો ઓલા ચા વાળા ભાઈ મેં કીધું ભાઈ એને નથી જોતી આખી નથી જોતી અડધી એને પાણી ગુડ પાણી માગે છે પાણી નહીં પોણી કે અડધી એ ઘરનો લીટો લગાડે બોલો એમાં અમારો ડાયરો મહેસાણા બાજુ અમે એના વિપુલભાઈ બધું આયોજન લીધેલું કે ભાઈ અમારો ડોયરો કરો ડોયરો એ આપણે ડાયરા ડોયરો કે એટલે અમે તો ભાઈ બજેટ સારું હતું મારી થોડાક પૈસા વધુ આપ્યા હતા તો અમે તો એક લેડીઝ કલાકારે લઈ ગયા હતા હારે સમજ્યા અને જેવા ને આ મહેસાણામાં અમે ઉતર્યા ને ગાડીમાંથી ઉતર્યા ને ત્યાં ઓલો કે ડોયરો આવ્યો ડોયરો એટલે અમને ડોયરો સમજતા હતા બોલો કલાકારોને ત્યાં એક બીજા ભાભા બેઠા છે કે ડોયરો તો આવ્યો હંગાથે ડોયરી નહીં લાવ્યો લે ભારે કરી આ તો એમાં અમે બધા તબલાન બબલાન બધું ગોઠવ્યું ને વિપુલભાઈ ઘડીક સંચાલન કર્યું ને પછી ચાલુ કર્યું તો કોઈને અમારે સામું આમ જોઈને આમ ડોળા ફાળે પણ આમ કેમ દાંત કાઢો છો ખખડો છો એમ કોઈ અમારી વાત સમજતા હોય કે રામ જાણે શું થતું હોય છે કોને ખબર અમારે સામું ડોળા જ ફારે બધા આમ જોઈ રહ્યા મેં તો અમે તો મૂંઝાણા વિપુલભાઈને કીધું મેં તો આ ક્યાં તે અહીંયા અમને ભરાવી દીધા આ કોઈ સમજતા નથી એમ આપણી કાઠિયાવાડી ભાષા સમજતા નથી છે હું એટલે મને કે એક કામ કરો આને એક મહારાજ છે ને કથા બોલે સમજે એની મહેસાણી ભાષામાં એ ઘડીક 5 મિનિટ કથા કહે ને ત્યાં સુધીમાં કે આપણને ખબર પડી જાય કે આ લોકોને હું જોવે છે એટલે આપણે એ પ્રમાણે આપશું એટલે મેં તો કાંઈ વાંધો નહીં એ મહારાજને બોલાવ્યા અને મહારાજ આવ્યા ને પછી એની જે મહેસાણી ભાષામાં કથા કીધી ખાલી 1 મિનિટમાં નાનકડી ઝલક આપી હતું પછી મારે બીજા કલાકારોએ રજૂ કરવા શૈલેષભાઈને આપણે ખૂબ સાંભળવાના છે એટલે એ મહારાજ આવ્યા અને સ્ટેજ ઉપર ચડી ગયા તબલા વાળાને કે ભાઈ તું એમ હેન્ડ બેન જવાને કે તું એમનો હેન્ડ ઓલો કાદવમાં કેમ પાડો પડે ને એમ બધાને આમ વીખી નાખ્યા એને અને પછી એને ચાલુ કર્યું બોલે રામચંદ્ર ભગવાન પેલા દેવોન દાનવો નહીં દેવોન દાનવો ઝોગડ્યા તો દેવો ગયા ભગવાનની પાસે દશરથ રાજા પાસે
કે દશરથ દાદા તમે અમને મદદ નહીં આલો. મહેસાણી ભાઈ સમજો, હે દશરથ કે મદદ નહીં આલો તમે? દશરથ કે આલીએ જ નહીં ભાઈ. કેમ ના આલીએ? તો કે અમારે એ જૂથ કરવા નહીં આવો? કે આવીએ ભાઈ. તો દશરથે હાંડ્યા. તો કઈ કઈ કે મારે બી હાંડવું છે. તો કે તમે બી હાંડો. એ દેવોન નાનવો અને દશરથ રાજાનું જૂથ ચાલ્યું અને પેલા દશરથ રાજાની રથની જે ધરી છે ને ધરી નીકળી ગઈ, ખીતો નીકળી ગયો, ખીતો. તો કઈ કઈ પેની એની આંગળી ખોસી. તો આંગળી ના કૂછે કૂછે. દશરથ દાદા જોઈ ગયા આંગળી તો ગઈ. જાઓ તમને 2 વસન આલ્યા. આલ્યા તો આલ્યા. કઈ કઈ કે અત્યારે મારા વસન નહીં જોયા, જરૂર પડે ને તે લઈશ એમ કરી જોત પુરુષ બધા ઘેરે આવતા રહ્યા. પણ પેલી મોંથરા નહીં, મંથરાએ કઈ કઈ કાન ભેંભેણી કરી. આ કે રામને વનવાસ હાલે તો ભરત ક્યાં ભય પર બેસે? ભરતને ગાડી આલો ને રામને વનવાસ આલો. એટલે કઈ કહીએ તો દશરથ રાજાને કીધું કે રામને તમે વનવાસ આલો, ભરતને ગાડીએ બેહારો. રામ તો વનમાં હાલ્યા. તો સીતા કે મારે હાંડવું. તો રામ કે હાંડો ને, 1 થી 2 ભલા. તો કે લક્ષ્મણ કે મારે હાંડવું. કે તમે બી હાંડો કે 3 ભલા. રામ લક્ષ્મણ સીતાજી હેડતા ગયા. એ જંગલમાં ગયા, પર્ણકુટી બાંધીને રંગવા મળ્યા, રહેવા મળ્યા. તો જોયું તો પેલો રાવણો આવ્યો સીતાજીને હરણ કરીને લઈ ગયો. એ હરણ કરીને લઈને જતો હતો ને ત્યાં ગરુડજી જોઈ ગયા. એટલે ગરુડજીએ એ રાવણાને સાંસ મારી. તો રાવણે તલવાર કાઢીને એક મારી આકાશમાં પહેડા થઈ ગયા. પણ પછી હનુમાનજી મળ્યા રામને. હનુમાનજી કે ભગવાન સીતાજીનું લંકામાં લઈ આવું? કે લઈ આવો ને ભાઈ. એ તો હનુમાનજી એક ઠેકડો માર્યો દરિયાને પહેલે પાર, લંકામાંથી સીતાજીને લઈને વહી આવ્યા. બોલો લ્યો. એટલે મેં કીધું આ રાવણ આખું યુદ્ધ ક્યાં તે ઉડાડી દીધું? આ સીતાજી સીધા આવી ગયા. મને કા તમે કાઠિયાવાડીને લડવા ઝઘડવાની બહુ વાતો કરો. કે સીતાજી એમને આવી જતા તમને શું વાંધો હશે ભાઈ? બોલો, સીતાજીને ઘેરે લઈને આવ્યા. પણ એમાં હમણાં રેલવે સ્ટેશને હમણાં થોડાક આતંકવાદી પકડ્યા ને, તે એક મહેસાણા બાજુનો બાપુ રેલવે સ્ટેશને ઉતર્યો. ઓલા પોલીસ વાળા એને બોલાવ્યો કે અહીંયા ભાઈ, હાથમાં ઠેલી હતી. ઠેલી કે આની અંદર શું છે? એ મહેસાણી ભાષામાં કે બોમ્બ છે, બોમ્બ. એમાં ઓલા અમદાવાદમાં બોમ્બ પકડાણેલા કેટલાય, એમાં કે બોમ્બ છે, બોમ્બ. પોલીસ વાળા કે બોમ્બ? એ તો પોલીસ વાળા કઈ પૂછે કારવે નહીં. તો પેલા તો છોટી જ પડ્યા. લાકડી ઢીબી નાખ્યો. ઓલી જે ઓલી ઠેલી છે ને હાથમાં, ઠેલી ઉપર લાકડી પડી ને ઠેલી એમ પડી ગઈ. આમ ઝંડુ બામ, વિક્સ બામ ની અંદર શીશીઓ નીકળે અંદર. બોલો, બોલો કે કહેતો તો આ બામ છે. કે તમને ક્યારનું કીધું બોમ્બ છે, બોમ્બ? હવે હું કરું કે આને? કે જા તમે માર્યું ને લગાડી દો મને. કે ભૂકા કાઢી નાખે ભાઈ. પણ હવે આપણે સંતવાણીના દોર તરફ જઈશું. પણ જ્યારે લોક સાહિત્યની વાતો થતી હોય માડી, અને જ્યારે ઝવેરચંદ મેઘાણીને યાદ ન કરીએ, આ ઝવેરચંદ મેઘાણી એમ કહેવાય કે પોતાની આખી જિંદગી લોક સાહિત્યની પાછળ એને ખર્ચી નાખેલી. અને આ ઝવેરચંદ મેઘાણી જ્યારે આ જગ છોડીને ગયા ને, ત્યારે કોક કવિને લાગ્યું અને કવિએ લખ્યું કે છંદા ગીઠા અને સોરઠ સરવાણી, એટલા રોયા રાતે પાણી, આજ મરતા મેઘાણી. અને એનાથી ઓછું લાગ્યું છે અને કવિ લખે છે કે મિત માણીને આમાં સરસ્વતી, આમાં જ્યોતિ કોઈ દુલારો, આ સત્ય ભાષી નિર્ભય નિર્વ્યસની, હવે કોણ ઉપાસક મારો? પણ આ જાહલ મેટડો જઈ બેઠો મગસરે, અને હૈયામાં હરખાણી. એ હવે અમર લોકથી આવ પાછો, એ મારા શાયર મેઘાણી. હવે અમર લોકથી આવ પાછો, હે મારા શાયર મેઘાણી. કોણ હવે કોદાળી લઈને
આ ધરતીને ઢંઢોળે અને કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે. એ ઝવેરચંદ મેઘાણી એમ કહેવાય કે જ્યારે લખવા બેહે હાથમાં એની કલમ લે એટલે શમશાનના મરદા બેઠા કરતા હોય ઝવેરચંદ મેઘાણી. અને એ ઝવેરચંદ મેઘાણી જ્યારે સાહિત્યની વાતો કરતા હોય અને જ્યારે આવા સાધુ સંતોનું સાનિધ્ય હોય, આવા સંતો બેઠા હોય અને માતાજીના મુખેથી જ્યારે આવો ગંગાના ધોધ જેવો વાણી વહેતી હોય ત્યારે ઝવેરચંદ મેઘાણીની એક પ્રસંગ હું તમને કહી અને મારી વાણીને વિલાસ આપી. જ્યારે ઝવેરચંદ મેઘાણી લખે છે એની સૌરાષ્ટ્રની રસધારની અંદર ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના કાઠિયાવાડના એક ગામડાની અંદર જઈ એક શેરી એક ગલી મહોલ્લામાં જઈ અને નાનામાં નાની જે વાત છે એના સૌરાષ્ટ્રની રસધારની અંદર કંડારી. એ સૌરાષ્ટ્રની રસધારમાં જે વાત લખી છે અહીંયા નજીક સલાળાનો મહંત આપો દાનો અને આપો વિહામણ એમ કહેવાય. એ આપો દાનો અને આપો વિહામણ એ વગડાની અંદર જાય છે. એ ઘોડું લઈ આ બંને સંતો વગડાની અંદર બાગડતા ધમા જઈ રહ્યા છે. એ ધીમે ઘોડા જઈ રહ્યા છે. એમાં આગળના જે સંત છે આપા દાનાની આગળ વિહામણ બાપુનું જે ઘોડું હતું એ ઘોડી અટકી ગઈ. ત્યારે આપો દાનો કહે છે બાપુ વિહામણ આ ઘોડી કેમ અટકી ગઈ? બાપુ આ વગડાની અંદર કોક રોતું હોય એવું લાગે છે, કોઈનો કણસવાનો અવાજ આવે છે, મને કોઈ રોતું હોય, કોઈક દીકરીનો રડવાનો અવાજ આવે છે. ત્યારે સલાળાનો મહંત આપો દાનો એ ઘોડેથી હેઠે ઉતરી અને નજર કરે તો જંગલની અંદર ઘેઘૂર જંગલ, જ્યાં માણસને જવું હોય ને તોય ડર લાગે, આવા ઘેઘૂર જંગલની અંદર એક દીકરી ઝાડ હેઠે બેઠી અને ત્યાં બેઠી એ રડતી હોય છે. ત્યારે આ સલાળાનો મહંત દીકરીની પાસે જઈને કહે છે કે બેટા તો આ વગડાની અંદર એકલી બેઠી છો, તને ડર નથી લાગતો? તને આ કોઈ જાનવર ખાઈ જાય છે, કોઈ મારી નાખશે, તને કોઈની બીક નથી લાગતી? તું કેમ અહીંયા બેઠી છો? કે ના બાપુ મને બીક નથી લાગતી, પણ તમે મારાથી છેટા રહેજો. કેમ બેટા? બાપુ તમે મારાથી દૂર રહેજો, મારા માથામાં ઉંદરી થઈ છે અને તમને એનો ચેપ લાગશે, તમે મારાથી દૂર રહેજો. બેટા આ ઉંદરીનો કોઈ ઈલાજ નથી, આની કોઈ દવા નથી. ના બાપુ આનો કોઈ ઈલાજ નથી, આની કોઈ દવા નથી. મારા બાપુએ અનેક વૈદ્યોને તેડાવ્યા પણ આ ઉંદરીનો કોઈ ઈલાજ નથી. બાપુ તમે મારાથી દૂર રહેજો, તમે મારાથી આખા રહેજો. પણ બેટા કાંઈક તો ઈલાજ હશે ને? હા બાપુ એમ કહે છે કે જો કોઈ કાળિયો કૂતરો આવી અને માથામાં છાંટી જાય ને તો કદાચ આ ઉંદરી મટી જાય. બેન નથી આવતો કોઈ કાળિયો કૂતરો? ના બાપુ ના, માથામાં ગોળના પાણી રેડાવ્યા પણ કાળિયો કૂતરો નથી આવતો. હે ત્યારે આ સલાળાનો મહંત આપો દાનો એ સૂરજ નારાયણ હામુ જોઈને કહે છે કે ભલા ઉગા ભાણ તિહારા ભામણા, હે સૂરજ નારાયણ, હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, મેં જો મન વસન કરમથી તારી ભક્તિ કરી હોય ને તો આજ તું મને તારો કાળિયો કૂતરો બનાવી દે. એમ કહી આ સલાળાનો મહંત આપો દાનો કાળિયો કૂતરો બની જાય છે અને બેનના માથામાં જીભના બેટ લબરકા લે છે અને વર્ષોની જે ઉંદરી હતી એ મટી ગઈ. બાપુ આ સંતોની તાકાત છે અને આ સંતો પારકા માટે, બીજા માટે, પરોપકાર માટે, આ સૃષ્ટિના વિકાસ માટે આ જ્યારે પરોપકારના કાર્યો કરતા હોય કેટલું કષ્ટી બેઠીને કરતા હોય. આપણને લાગે કે આ સંતો છે જલસા કરે છે, ફોર્ચ્યુનર ગાડીમાં ફરે છે, પણ એની પાછળ એનું તપ હોય છે ત્યારે એ કરી શકે છે અને એના તપના પ્રતાપે આ ધરતી ટકી રહી છે. આ આપને ટેકા આ સંતોએ આપ્યા છે જેના કારણે આ ધરતી ટકી રહી છે અને એવા આજે સંતોનું સાનિધ્ય મળ્યું છે. એવા એક સંતના મુખેથી ગંગાનો ધોધ વહેતો હોય ત્યારે હું વિનંતી કરીશ અશોકસિંહને કે તેઓ આવે, ગણપતિની વંદના કરે અને ત્યારબાદ શૈલેષભાઈ હાસ્યનો ભોગવતો દરિયો છે સાંભળવી મોજ છે અને પછી એ લહેર કરાવશે અને પછી તમારા બધાની લહેર આપણે રાસ ગરબા લઈશું.